Good morning, students. In SCT subject, unit number 1, Introduction to Soft Computing, is completed in the previous video lecture. Now, today, I will start the next topic of the second unit. First topic is completed in the previous video lecture. In the first topic, we can learn what is fuzzy computing. Okay. Then fuzzy set. We can start with the fuzzy computing. Okay, this is our second unit. Basic introduction is completed in the previous video lecture. Okay, what is fuzzy and the real example of fuzzy logic. Then I will start the second fuzzy set theory. Okay, its basic introduction. Then classical set theory topic is started and its explanation is given. Two equations are given. Now today I will start the next topic second. In the fuzzy set, our topic is crisp and non-crisp set. Okay. As said before, in classical set theory, the characteristics function mu a of x of equation 2 has two values 0 and 1. ઇક્વેશન 2માં આપણે ઉપર જોઈ ગયા બરાબર. આ કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન જે છે ક્લાસિકલ સેટ થિયોરીમાં મ્યુ એ ઓફ એક્સ આપેલું છે, એમાં શું છે 1 મળે છે અને 0 મળે છે. 1 છે જ્યારે ટ્રુ હશે ત્યારે કન્ડિશન સેટિસ્ફાઈ થાય ત્યારે, 0 ક્યારે મળશે કન્ડિશન ફોલ્સ થશે ત્યારે બરાબર. એ આપણે બે વસ્તુ જોયો, એ બે શું છે ક્રિસ્પ સેટ છે. ઓકે, ત્યાર પછી નોન ક્રિસ્પ સેટ આપણે કોને કહીશું? તો નોન ક્રિસ્પ સેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન મ્યુ એ ઓફ એક્સ કેન બી ડિફાઇન. એના હારું પણ આપણે મ્યુ એ ઓફ એક્સની કેરેક્ટરિસ્ટિક્સ જ યુઝ કરવાના છે. તો કઈ રીતના? તો એના માટે બે સબ પાર્ટ આપેલા છે. પહેલું શું છે? ધ કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન મ્યુ એ ઓફ એક્સ ઓફ ઇક્વેશન 2 ફોર ધ ક્રિસ્પ સેટ ઇઝ જનરલાઇઝ ફોર ધ નોન ક્રિસ્પ સેટ. બે વેલ્યુ મળે છે 0 અને 1 બરાબર, કે જેને આપણે બેઉને ક્રિસ્પ સેટ તરીકે લીધી. તો એ જે સેટ છે એને આપણે જનરલી નોન ક્રિસ્પ સેટમાં પણ લઈ શકીએ. પછી બીજું શું આપેલું છે કે એ જે કેરેક્ટરિસ્ટિક્સ જે ભયની અને જે ઇક્વેશન ભયનું મ્યુ એ ઓફ એક્સનો, એ ઇક્વેશનને આપણે શું કહેવાના છે? મેમ્બરશીપ ફંક્શન. ઓકે, ત્યાર પછી શું આપેલું છે? સચ નોન ક્રિસ્પ સેટ આર કોલ ફઝી સેટ. અને આ જે મેમ્બરશીપ ફંક્શન છે એમાં જે નોન ક્રિસ્પ સેટ હશે એને આપણે શું કહેવાના છે? ફઝી સેટ્સ, કે જે આપણી આ થિયોરી છે બરાબર. ત્યાર પછી શું આપેલું છે? ક્રિસ્પ સેટ થિયોરી ઇઝ નોટ કેપેબલ ઓફ રિપ્રેઝેન્ટિંગ ડિસ્ક્રિપ્શન્સ એન્ડ ક્લાસિફિકેશન ઇન મેની કેસીસ. હવે ક્રિસ્પ સેટ થિયોરી જે છે એમાં આપણે જોઈ ગયા કે એમાં જે રિપ્રેઝન્ટેશન છે એનું કંઈ ડિસ્ક્રિપ્શન આપેલું હતું બરાબર, અને બીજું શું હતું? એને ક્લાસિફાઈ કરેલી છે બહુ બધા કેસીસમાં. તો એ આપણે ઉપર થિયોરી જોઈ ગયા ગઈકાલે બરાબર. એમાં આપણે જોયેલું કે એનું ઘણું બધું લાંબુ ડિસ્ક્રિપ્શન આપેલું છે, એકદમ ડિટેલમાં એક્સપ્લેનેશન. બીજી રીતના આપણે કહીએ તો ક્રિસ્પ સેટ ડઝ નોટ પ્રોવાઈડ એડિક્યુએટ રિપ્રેઝન્ટેશન ફોર ધી મોસ્ટ કેસીસ. જ્યારે અહીંયા જે ક્રિસ્પ સેટ અને નોન ક્રિસ્પ સેટ છે તો એમાં એકદમ પ્રોપર એટલું બધું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન નથી આપેલું કે જે રીતના આપણે આગળ જોઈ ગયા બરાબર ને. ક્લાસિકલ સેટ થિયોરીમાં એવું નથી આપેલું અહીંયા. નેક્સ્ટ શું છે? ધ પ્રપોઝિશન ઓફ ફઝી સેટ્સ આર મોટિવેટેડ બાય ધ નીડ ટુ કેપ્ચર એન્ડ રિપ્રેઝન્ટ રિયલ વર્લ્ડ ડેટા વિથ અનસર્ટેનિટી ડ્યુ ટુ ઇમ્પ્રિસાઇઝ મેઝરમેન્ટ. હવે અહીંયા પ્રોપર્ટીઝમાં શું આપેલું છે કે ફઝી સેટ જે આપણે લઈશું એમાં જેટલા બી સેટ હશે એ બધા મોટિવેટ થશે અને એ શું કરશે? રિયલ વર્લ્ડને રિપ્રેઝન્ટ કરશે. કે રિયલ વર્લ્ડમાં જે અનસર્ટેનિટી છે, અનસર્ટેનિટી મીન્સ અસ્પષ્ટતા, કે લાઈક જે આપણને સેટિસ્ફેક્શન નથી એવી વસ્તુ બરાબર. તો એને આપણે શેમાં લેશું? ફઝી સેટમાં લેશું. એન્ડ અનસર્ટેનિટીઝ આર ઓલ્સો
ક્યુઝ બાય વેગ્યુનેસ ઇન ધ લેંગ્વેજ. હવે જે આ VAGUENESS વેગ્યુનેસ જે છે એનું મિનિંગ શું થશે? એમ્બિગ્યુટી, સિમિલર વર્ડ, અનસર્ટેનિટી, અસ્પષ્ટતા લેંગ્વેજની. બરાબર, કે ઘણીવાર શું થાય, કોઈ લેંગ્વેજ આપણને પ્રોપર ખબર નથી પડતી. હમણાં જે છે તો આપણે એમ કહીએ તો ઇંગ્લિશ, ગુજરાતી ને હિન્દી 3 લેંગ્વેજથી આપણે ફેમિલિયર છે, પણ બીજી કોઈ લેંગ્વેજ બીજા કન્ટ્રીની આવે કે લાઈક મરાઠી લેંગ્વેજ છે, અરેબી લેંગ્વેજ છે, ફ્રાન્સની છે કોઈ, તો એ બધી આપણને આવડતી નથી. તો એ આપણા માટે શું થશે? અહીંયા અનસર્ટેનિટી થશે. બરાબર, તો એ જ મિનિંગમાં અહીંયા આપેલું છે કે એવી જે અનસર્ટેનિટી હશે એને આપણે શું કહીશું? વેગ્યુનેસ ઇન ધી લેંગ્વેજ. ત્યાર પછી અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે 2. પહેલું એક્ઝામ્પલ છે હિપ પેરાડોક્સ. હિપ એ એક લાઈક ઓબ્જેક્ટ જેવું છે કે જેનું કલેક્શન અહીંયા આપણે લીધેલું છે. બરાબર, અને એમાં આપણે ઘટાડો કરતા ગઈએ તો એમાં શું ફરક પડે એના વિશે આ એક્ઝામ્પલમાં આપેલું છે. This example represents a situation where vagueness and uncertainty are inevitable. Inevitable means necessary, unavoidable, અનિવાર્ય. આપણે એમ કહીએ ને કે ઇટ ઇઝ રિક્વાયર્ડ, જરૂરી છે એમ. તો એનું રિપ્રેઝન્ટેશન તો જરૂરી જ છે. આપણે કંઈ પણ વસ્તુ હોય તો એને રિપ્રેઝન્ટ કઈ રીતના કરીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એના માટે આ એક્ઝામ્પલ આપણે એક જોઈએ. ઇફ વી રિમૂવ 1 grain from a heap of grains, we will still have a heap. હવે આપણી પાસે જો ઘણા બધા હીપ છે તો એમાં આપણે આ રીતના એક એક્ઝામ્પલ લઈ લઈએ. આ બધા હીપ છે. બરાબર, એનું એક કલેક્શન આપણે બનાવેલું છે. એમાંથી આપણે આ એક હીપને બહાર કરી લઈએ તો ફરક શું પડશે? આ બાકીના જે હીપ છે એ તો બધા રહેવાના જ છે. બરાબર ને? However, if we keep removing 1 by 1 grain from a heap of grains, there will be a time when we do not have a heap anymore. હવે આપણે શું કર્યું? એક જ હીપને રિમૂવ કર્યો તો બાકીના તો રહેવાના જ છે, પણ એક ટાઈમ કેવો આવશે કે જ્યારે આપણે 1 by 1 બધા હીપને લઈ લેશું તો જે ગ્રેન છે એમાં એક પણ હીપ બચવાના નથી. બરાબર, બધા જ આઉટસાઇડ જતા રહે તો ઇનસાઇડ બ્લેન્ક થઈ જશે. ધ ક્વેશ્ચન ઇઝ એટ વોટ ટાઈમ ડઝ ધ હીપ turn into a countable collection of grains that do not form a heap. હવે આપણને ક્વેશ્ચન એવો થાય કે ટાઈમ કયો હશે કે જ્યારે એ બધા હીપ રિમૂવ થઈ જશે ગ્રેઇનમાંથી, તો એને આપણે મેઝર નથી કરી શકવાના. બરાબર, દેર ઇઝ નો વન કરેક્ટ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. પર્ટિક્યુલર એનો માટે કોઈ આપણી પાસે આન્સર નથી કે આટલા ટાઈમે જે રિમૂવ થશે. એ યુઝર પર છે કે યુઝરને જેટલા હીપની જરૂર હશે તો એના પ્રમાણે એ હીપ લેતો જશે. તો આ એક એક્ઝામ્પલ આપણે જોયું હીપ પેરાડોક્સનું. ઓકે, પછી ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ નંબર 2. ક્લાસિફાઈ સ્ટુડન્ટ્સ ફોર અ બાસ્કેટબોલ ટીમ. કે એક બાસ્કેટબોલની ટીમ છે, એના સ્ટુડન્ટ છે, એનું આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર, અને એના પરથી આપણે ફર્સ્ટ સેટને સમજવાની ટ્રાય કરીએ. ધીસ એક્ઝામ્પલ એક્સપ્લેન્સ ધ ગ્રેડ ઓફ ટ્રુથ વેલ્યુ. કે આ એક્ઝામ્પલમાં આપણે શું લેવાના છે? ટ્રુથ વેલ્યુ લેવાના છે. જે રીતના આપણે એન્ડ ઓર નોટ જે છે લોજિકલ ઓપરેટર એના માટે ટ્રુથ ટેબલ ડ્રો કરીએ તો કઈ રીતના ડ્રો કરતા હતા? 0 1 હોય. બરાબર, 1 0 0 0 1 1 આ બધાની આપણને વેલ્યુ અહીંયા મળે. અને આ જે ટેબલ બનાવીએ એને શું કહીએ આપણે? ટ્રુથ ટેબલ. પર્ટિક્યુલર એન્ડ ઓર ગેટ માટે. બરાબર, તો અહીંયા આપણે લેવાના છે કે 2 ટાઈપના સ્ટુડન્ટ્સ છે. પહેલા સ્ટુડન્ટ્સ કયા છે? ટોલ સ્ટુડન્ટ્સ, અને બીજા છે નોટ ટોલ સ્ટુડન્ટ્સ. ઓકે, એ બે ઇક્વલ નથી, આપણને ખબર જ છે કે ઓછી હાઇટવાળા લોકો અને વધારે હાઇટવાળા લોકો એ બેવના ક્લાસ અલગ પડશે. હવે એમાંથી આપણે લઈએ કે ઇફ સ્ટુડન્ટ્સ 1.8 મીટર ટોલ આર ટુ બી ક્વોલિફાઈડ, ધેન કે બાસ્કેટબોલમાં એક સ્ટુડન્ટ સિલેક્ટ થાય છે કે જેની હાઇટ કેટલી છે? 1.8 મીટર. તો ત્યાર પછી શું થશે? શુડ વી એક્સક્લુડ અ સ્ટુડન્ટ હુ ઇઝ 1/10 feet less, or should we exclude a student who is 1 inch shorter? 1 ઇંચનો ફરક આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે 1 ઇંચનો ફરક હોય તો આપણે શું કરશું સ્ટુડન્ટ્સની હાઇટમાં એમ. બરાબર, તો એના માટે અહીંયા નોન ક્રિસ્પ સેટનું એક્ઝામ્પલ આપેલું છે.
એક ડાયાગ્રામ આપેલો છે બરાબર, એને આપણે જોઈએ ફિગર 4 સેટ રિપ્રેઝન્ટેશન એન્ડ ડિગ્રી ઓફ રેડ ઓફ ટ્રુથ. તો એના માટે શું આપેલું છે? નોન ક્રિસ્પ રિપ્રેઝન્ટેશન ટુ રિપ્રેઝન્ટ ધ નોટેશન ઓફ અ ટોલ પર્સન. નોન ક્રિસ્પ સેટ લઈએ અને એને રિપ્રેઝન્ટ કરીએ. ટોલ પર્સન જે આપણે લીધેલો છે 1.8 મીટરનો એના માટે બરાબર. તો એના માટે આ ક્રિસ્પ લોજિક અને નોન ક્રિસ્પ લોજિક માટે આ રીતના બે ડાયાગ્રામ બનાવ્યા. અહીંયા હાઇટ ફિક્સ છે 1.8 મીટર બરાબર. તો એના માટે આપણે બે એક્સિસ લીધા. એક્સ અક્ષ પર શું લીધું? હાઇટ લીધી એક્સમાં, અને વાય અક્ષ પર 0 1 કન્ડિશન લીધી બરાબર. તો એક કન્ડિશનમાં એ ટોલ હશે અને બીજામાં નોટ ટોલ. તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે બરાબર ડાયાગ્રામ. 0 પરથી સ્ટાર્ટ થાય, પછી એની હાઇટ વધે છે પણ કોન્સ્ટન્ટલી વધે છે અને એક લિમિટ આવશે કે પછી નહીં વધશે. એ જ રીતના અહીંયા હાઇટમાં છે બરાબર, કે 0થી સ્ટાર્ટ થાય, વધે છે અને પછી નથી વધતી. બેઉ સિચ્યુએશન સેમ જ છે ઊંચા લોકો અને નીચા લોકો માટે. આપણી હાઇટ અમુક ટાઈમ જ હોય કે ત્યાં સુધી વધશે બરાબર. હવે જે હાઇટ વધે છે તો એ આપણે કોન્સ્ટન્ટ મેનરમાં લઈ લીધી અહીંયા. તો એ શેના માટે? ક્રિસ્પ લોજિક માટે. નોન ક્રિસ્પ લોજિકમાં શું થાય? હાઇટ તો 1.8 મીટર જ છે બરાબર. તો પહેલાં તો 0 હશે, પછી એ વધશે, પણ કઈ રીતના વધશે? કે લાઈક 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચ બરાબર. આ રીતના 1 1 ઇન્ક્રીઝ થતા જશે ટોલ પર્સન માટે. અને બીજા હારું આપણે લઈએ નોટ ટોલ માટે તો પણ એવું જ છે કે હાઇટ વધશે બરાબર, વધે અને એવી લિમિટ આવે કે જ્યાં નથી વધતી, કોન્સ્ટન્ટ થઈ જશે. તો આ રીતના આપણે લઈએ તો આ બે છે. તો ક્રિસ્પ લોજિકમાં કઈ રીતના વધશે? આ રીતના. અને નોન ક્રિસ્પ લોજિકમાં આ રીતના વધશે બરાબર. એના માટેનું એક્સપ્લેનેશન આપેલું છે. અ સ્ટુડન્ટ ઓફ હાઇટ 1.79 મીટર would belong to both tall and not tall set with a particular degree of membership. હવે એવો પર્સન લઈએ કે જેની હાઇટ કેટલી છે? 1.79 મીટર. અહીંયા આપણે કેટલી લીધી? 1.8 મીટર. એ બેઉ સેમ જ છે, ખાલી થોડો ડિફરન્સ છે 0.001નો બરાબર. તો એના માટે આપણે શું કહી શકીએ? ડિગ્રી ઓફ મેમ્બરશિપ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. આ રીતના જ આવશે ક્રિસ્પ લોજિક અને નોન ક્રિસ્પ લોજિક માટે. At the height increases, the membership grade within the tall set would increase, whilst the membership grade within the not tall set would decrease. હવે કેવું હશે કે મેમ્બરશિપનો ગ્રેડ જે છે એ વધશે ટોલ સેટ માટે, જ્યારે નોટ ટોલ માટે શું થશે? એ ઓછો થશે. બિકોઝ બોથ આર ડિફરન્ટ. એકમાં વધે તો બીજામાં ઘટે છે બરાબર. એટલા માટે બેઉ એકબીજા કરતાં ઓપોઝિટ છે એવું આપણે લેવાનું છે. ડિગ્રી ઓફ મેમ્બરશિપ અને સેટ રિપ્રેઝન્ટેશન. ઓકે, તો આ આપણું એક્ઝામ્પલ છે. ત્યાર પછી ટોપિક છે કેપ્ચરિંગ અનસર્ટેનિટી. તો એમાં પણ શું આપેલું છે? પહેલાં થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે અને ત્યાર પછી એક્ઝામ્પલ આપેલું છે ક્રિસ્પ સેટ અને ફઝી સેટનું. ઓકે, તો એ જે એક્ઝામ્પલ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને ત્યાર પછી આપણો નવો કોન્સેપ્ટ આવશે ફઝી સેટવાળો. એની ડેફિનેશન, એનું એક્ઝામ્પલ, એ બધું આપણે 1 બાય 1 ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે થોડું રિવિઝન જોઈ લઈએ બરાબર, કે આપણે શું જોયું? પહેલું ચેપ્ટર જોયું. પહેલાં ચેપ્ટરમાં આપણે બધું ડિટેલમાં જોઈ ગયા. પછી આપણે સ્ટાર્ટ શું કર્યું? બીજું ચેપ્ટર કયું છે? ફઝી લોજિક. તો એમાં આપણે પહેલાં જોયું કે ફઝી કોને કહેવામાં આવશે બરાબર. ત્યાર પછી એનું બધું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોયું અને ફઝી કોમ્પ્યુટિંગ પતે ત્યાર પછી ફઝી સેટ સ્ટાર્ટ કર્યું બરાબર. એને ડિટેલમાં જોયું, એનું બેઝિક ઇન્ટ્રોડક્શન. ત્યાર પછી એમાં આપણે શું જોયું? ક્રિસ્પ અને નોન ક્રિસ્પ સેટ, બધું બેઝિક ઇન્ટ્રોડક્શન બરાબર. એમાં ક્રિસ્પ સેટ કોને કહેવાય, ફઝી સેટ કોને કહેવાય, નોન ક્રિસ્પ સેટ કોને કહેવાય, અને
જે ઉપર જે એક થિયરી જોઈ હતી એમાં 2 એક્ઝામ્પલ આપણે જોયા હતા. શેમાં? ક્લાસિકલ સેટ થિયરીમાં. એમાં પહેલું ઇક્વેશન અને બીજું ઇક્વેશન, આ 2 ઇક્વેશન આપણે જોયેલા, એ જ ઇક્વેશનનો આપણે યુઝ કર્યો શેમાં? ક્રિસ્પ સેટ અને નોન ક્રિસ્પ સેટમાં. બરાબર છે? તો એ થિયરી આજે આપણે એક જોઈ અને ત્યાર પછી આપણે શું જોયું? 2 એક્ઝામ્પલ જોયા ફઝી સેટ માટે. પહેલું એક્ઝામ્પલ કયું જોયું? હીપ પેરાડોક્સ, કે જેમાં આપણે ડિટેલમાં જોયું એ એક્ઝામ્પલને. અને બીજું એક્ઝામ્પલ કયું જોયું? ક્લાસિફાઈ સ્ટુડન્ટ્સ ફોર અ બાસ્કેટબોલ ટીમ. 2 એક્ઝામ્પલને આપણે ડિટેલમાં જોયા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું જોવાના છે? કેપ્ચરિંગ અનસર્ટેનિટી. ઓકે, થેન્ક યુ.